બધા મજામાં? તો મજામાં જ રહેવાનું ને અમારા વિડીયો જોતા રહેવાના. અને જો નવા આવ્યો હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો. તો જો અમારી બેનડીઓ અહીંયા સારે સારા આળોટે છે. કેમ આળોટો છો સારે સાર? તમને મજા આવે છે? આમ તો લેશન કરતી કરતી લાજી ટાઢી લાગે ને તે સારે સારા આમ જો તો નાઈ નાઈ. શું કરો છો? આજ નિશાળે કેમ ન ગયું? ઈદની રજા છે. હા, જો કે રમજાન મહિનો હતો અને આજ છે ઈદ, એટલે આ બધા રજા છે ઈદની. તો જો આ બધી અત્યારે અમારી બેન આળોટે છે. તો જો આપણે છે ઘરે. તો ચાલો ઘઉંનું ને એવું દળણું આપણે કરી નાખ્યું છે, એટલે આપણે નાખી તપી જાય પછી દળણું દળી નાખશું. કેમ કે આજ તડક્યો નીકળ્યો છે, વાવાઝોડું હતું ને વરસાદ ને એવું બધું હતું, એટલે આજ તડકો નીકળ્યો છે. દળણું આપણે તો જો આપણે ઘઉંનું ને એનું દળણું પણ કરી નાખ્યું. કેમ કે આપણે બધું તપવા નાખ્યું હતું, તો એ બધું તપાઈ ગયું ને હવે બધું ભેગું કરીને અહીં મૂકી દીધું છે. તો જો આમાં બધું ભરીને મૂકી દીધું છે. હવે પછી આપણે દળણું દળી નાખશું. અને જો આપણે બટેટા બાફા મૂકી દેવી. પછી આજ સાંજે આપણે નવીનમાં જમવાનું બનાવવાનું છે. કેમ કે તડકો બહુ પડે, એટલે આપણે નવીન વસ્તુ લાવવાની છે. તમને બતાવશું, આગળ બના રહેજો વિડીયોમાં. ફોન હલ્લા ગયા. તો હવે એને આપણે સાકું કરીને કાઢી લઈશું. બહુ ગરમ છે. જો આપણે આ રાઈ ને એવું નાખીને વઘાર કરવાનો છે બટેટાના શાકનો. મારી દીદી બેન આવી ગયા છે બટેટા ખાવા. લેવા આવી બેન? બટેટા ખાવા આવી. અને મોળા બટેટા ભાવે જો બાફેલા. શું ખાશો તું? બટેટા. તારા હાથમાં શું છે? ઓલા હાથમાં શું છે? હા લે, દાંત તો ક્યાંથી લેવી એવો? તો જો આપણે વઘાર કરી નાખી. ગ્રેવી બને છે બટેટાની. તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ગ્રેવી બનાવી છે આપણે. હવે આપણે નાખી દઈશું બટેટા. જો અમારે કોઈ કે સૂકી ભાજી કોઈ ન ખાય, તો લાલ મરચાં નાખીને અને બટેટા બનાવી તો બધા ભાવે. રસાવાળું બટેટાનું શાક હોય ને તો ખાય, કોરું કોઈ ન ભાવે, એટલે કોરું કાંઈ બનાવી નહીં. તો ચા આપણે બટેટાનું શાક બનાવીશું. બટેટાનું શાક હમણાં તૈયાર થઈ જશે. બોલવાનું પછી જો આ નવીન વસ્તુ બનાવી છે. શાક. ચાલો હવે આપણે પૂરી બનાવી નાખીએ. જો સરસ મજાની પૂરી આપણે વણી નાખી છે. હવે આપણે એને તળી નાખીએ. શરૂ કરી દીધી છે. તો ચાલો બધા પૂરી ખાવા. પૂરી કોને કોને ભાવે છે કોમેન્ટમાં કહેજો.
અમારી દીદી સમોસા કહે છે જો એના ઉભી એમ કહે છે મમ્મી પૂરી નથી સમોસા છે. તો ચાલો બધા જમવાનું. હું આવી ગયો છું કારખાનેથી ઘરે ને આને જો સરસ મજાનો મઠ્ઠો મગાવી નાખ્યો છે ને પૂરી પણ બનાવી નાખી છે. તો ચાલો બધા જમવા આવજો. બાય બાય. ફરી મળીશું નવા બ્લોગ સાથે. તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.